નહીં મળે આ કોઈ બેઠો બંદા ખાકથી તને ત્રિવિધિના તાપ બળે આંખોમાં હીરલો હાથથી દાનો નહીં મળે જાડે જાડે બાપુ ચોટ લાગી જાય ભક્તિ થાય ને કે ભક્તિ થાય કેટલા મહાપુરુષો બાપુ ચોટ લાગી જાય જાડે ચોટ લાગી જાય બાપુ શિકાર કરી જેમ કે જાડેજા આયા અને ભાભી રોટલા કરતા હતા દરવાજાથી બૂમ મારી ગયા ભાભી પાણી લાવ ભાભીએ કીધું એ જાડેજા તારી ભાભી માં સમાન છે પાવર ના કરાય અને ઈમાય પાછો ઘેર તું બહુ જો પાવર વાળો હોય તોડી ઘોડીને તલવાર લઈને આવ હું તને અસર કરાશીઓ મોહનો નગર નહીં અને એ વખત બાપુ જાડેજાને ચોટ લાગી ગઈ અને અનુભવ કરવો હોય તો કરી ગયો આપણે રોજ બાપુ 12 વાગે 1 વાગે ખાતા હોય અને કોક દાડો તો 1-1:30 વાગી જાય કેટલી ટણી કરીએ બાપુ કરીએ કે ના કરીએ અને બે મોણા બાજુ જ નહીં ખાવતા વધુથી ખાતું નહીં એ ભૂખ સો જાય સતાણી એ કોઈ નહીં માર્કિંગ કર્યું સાચું ખોટું નહીં ખાવતા તાણતાની ભૂખ સો જાય બાપુ ટણી ચડી જાય ને ભક્તિ કરીએ કહો અને એ વખત બાપુ ચાલી જાય નક્કી કરી ભાભી જો તાન તોડી ઘોડીને તલવાર લઈને આવ તો મોન જે અસર ગરાશ્યો ને અસર ગરાશ્યો નહીં તો સુધી કદી ધરતીમાં પગ ના દઉં છું વાત કરું આ કો મક્કમ વાળો તો નહીં પોલીસ વાર થઈ જાડી જાડી કચ્છના માર્ગથી બાપુ પંચાર ભૂમિ ગણીનો પાક આનું પ્રમાણ તો બાપુ આના પુરાવા છે તો વાત નહીં આનંદ કરીએ બેન મને બાકી આનું પ્રમાણ પુરાવો એક જણની કોડી પાવર વસ્તુ એ વખત કીધું છતી કે આ કોડી વધીનું કારણ કોક ખાનારા 1:30-2 વાગી જાય રાત પડી જાય જાડે જાય તો હા હું જે લેવા આવ્યો છું અહીંયા જ છે પણ તો બધા જાગે છે સીધું તો જવાય ઘોડવાલથી બાપુ ઘોડવાલ ની અંદર કેવું હંતાઈ જવું ઘોડવાલમાં બાપુ હંતાવાની વાત આવી હંતાઈ ગયા અહીંયા એક જણની કોળી વધી જેવી કોળી વધી સતી તોરણે કીધું કોક ખાનાર આવશે થોડીક પારે ઘોડો હાણહાણ્યો ઘોડાનો રખેવાર હતો એટલે બાપુ જોયું કે કિલો ધર્મ્યો ઘોડી અત્યારે રાતે હાણહાણીનું કારણ અંધારામાં દેખાયું નહીં બાપુ જાડે જો હુઈ જતા કે બાપુ કે હા કે ઘોડીએ કિલો તોડ્યો કે ધરબી દે જાડે જો હુઈ જતો બાપુ મેક માર દીધા શું નહીં બોલ્યો બાપુ એ તો નક્કી કરો યાર એક શબ્દ બોલ્યો નહીં જાડી જો કે ઘોડી રેડી કે હા કે સતી આ વધ્યું નું કે કોક ખાનારા છે શાંતિ રાખો એ વખત બીજી વખત બાપુ ઘોડો હણહણ્યો લાઈટ ની વ્યવસ્થા નહીં જોયું તમે કોણ કે મને ના ઓળખો કે ના હું કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ જાડેજા કે પણ આ રીતે કે હા ભાભીનું મેણું કમોણો ને એટલા આવ્યો છું કે કઈ રીતે કે તોડી ઘોડીને તલવાર લેવા તમે ઉભા થાવ એક વખત ઉભા થાવ પણ કે થવા એવું નહીં જમ દઉં કે જમ કે કિલો ધરબી દે મારો હાથ છે કિલો કેવો કિલો બાપો કેવો જાડેજા ઉભા થઈ ગયા બોલો જે છે કે ચોરી કરવા આવ્યો છે પ્રેમથી આ લીધે તો લેવું છે બાકી કાલ બાજીને લઈ જવાનો કતો હું નહીં કતો તમે નહીં તારાથી 3 ગણો પાવર વાળો હું હતો તારાથી 3 ગણો બારવટી હું હતો આ સતીના આશરા હું એ સુધરી ગયો તું એ સુધરી જા તોડી ઘોડીને તલવાર તને કૃષ્ણાર્પણ તને આપી પણ તું રે 2-4 દિનો મહેમાન થા
સતીએ કીધું જેસલજી કે હા સંમતિ મારી કે સંમત આવવા તૈયાર પણ પેલા પ્રસાદ ગ્રહણ કરો. ડાબો હાથ ધર્યો બાપુ, ડાબો હાથ ધર્યો કે નહીં જમણો, જમણો હાથ ધર્યો. જો પ્રસાદ પડી વેલ્ડિંગ વાગ્યું, જો વેલ્ડિંગ વાગ્યું જાણી જો ફફડ્યા. તો દવા નહીં પાટો નહીં, જો આ પ્રસાદીમાંથી વેલ્ડિંગ વાગી જાય તો મારી નાખવામાં કેટલી વાર લાગે. હવે આપણે સીધા પાટા ચડો, વેલ્ડિંગ વાગી ગયું બાપુ. જાડેજા ધીરજ રહી નહીં નક્કી કરી બાપુ, જટ જવું, જટ ભાભીનું મેણું ભાગવું, જટ જવું ભાભીનું મેણું ભાગવું. બાપા હતા ગોળેશ્વર કે દરિયાઈ માર્ગે જતો રહું, દરિયાઈ માર્ગે હું જતો રહું તો જલ્દી ભાભીનું મેણું. એ વખત બાપુ દરિયાઈ માર્ગે જતા હતા. વચ્ચે ગયો બાપુ, દરિયો ડોલ્યો. સતી કે મરી જવાનું જાડેજા. હા મોત કે હા મોત એટલે શું કે તમે જાડેજા તને મોતની ખબર નહીં કે ના તમે લોકોને જ માર્યા છે. પોતાના આયુધાન ખબર પડી, પોતાનું આયુધાન ફોન પડી કે સતી હવે જે તમે કહો બચાવો તો તમે મારો તો કે જાડેજા મારા જોડે કોઈ ઉપાય નહીં, એક જ ઉપાય છે કે શું પોકારવા મોટ, પોકારવા મોટ. બીજી કોઈ વાત કરે કૃષ્ણની ધરતીનો કાળો નાખ દે. તારી પેડ લીધે બુડવા નહીં દઉં, તારી નાવડીને ડૂબવા નહીં દઉં. જાડેજા એ મસ્તી તોરા ધરતી મોતામાં વાર છે એટલો કુકરમાં હું કરી ચૂક્યો છું. હવે સુધી બચાવો તો તમે ને આજે ગુલામ થઈ જા વાર સુતી રાણી મારા માથામાં જેટલા વાર રે
પાપ તો મેં કર્યા એટલા પાપ તો મેં કર્યા જાડેજા એમ નથી તોરણને બાપુ જેસલ જાડેજા સતી તોરણે જાડેજા ને પાપ તારું પકા બીજાના પાપની ચિંતા કરે તારા પાપનું કાંઈ કરે આપણે તો બીજોની કોરીને બહુ બેસીએ આપણી ના કોરી ખોદણીઓ જ કરી લોકોને એક ગોમ હતું એક ગોમમાં એક શેઠ એ શેઠ એટલે બધા જાડા ને કે વાત ના તે આવો દરવાજો તો શેઠ બેઠા હતા બે છોકરો નીકળ્યો એટલે એ શેઠ છે ને જાડા મરી જત કાઢી છે શેઠ મરી જત ઠાઠડી કાઢી છે આવું છોકરું બોલ્યું શેઠ વાપરી તો વાપરી ગયા બાપ બોલ્યો ઓય તમે જાડા છો દરવાજો જાણો છો મરી જત કાઢવાના છે સાલાઓ બોલાય અને બોલતા નહીં આવે અમને બાંધવાનું ચાલુ કર્યું ઝઘડો થયો 9 વાગ્યા 9 વાગ્યા એટલે મુનિમાં આવ્યા મુનિ મેં જોયું કે શેઠ શું છે કે સાલાને બોલતા નહીં આવવાનું આવું બોલ્યું મુનિ કે સવાજે આ બધી માથાકૂટમાં આપણે ના પરા કે બાપાને બોલો બે શબ્દ કયો તેન બાપાને બોલાવ્યો હવે એને બાપો મૂર્તો એક જ કંપનીનો માલ હતો બાપો મૂર્તો એનો કંપની તો એક જ શું છે હોય બોલો છે આ છોકરો તારો કેવો બોલતા જીકવાર હવે તો એને આખા વાત કરતા હોય તો હારું ઇનિશિયેટ આગળ બોલાય કઈ આય કેટલો દેખાડો મારે તો ગાળ બોલ્યો તો કે ના ભાઈ ના તો હું હતું શેઠ જાડા હતા પહેલી વાર અમે જોયા છે મન મનથી કે શેઠ જાડા મરજત કાચી છે આટલું તું બોલ્યો તો નાની પાડ દો ગોમમાં જો બજારમાં જો ફરવા જો પણ તમે દોડાય ના થાઓ તારા તો કરવાની જરૂર એટલે એ કટકટ ના કર તારા શું લેના દેના એ શેઠ કેવું બોલ્યો લ્યા કટકટ ના કરે યાર તમારા મને તો આવું બોલવાનું હતું શેઠ કે છોકરો તમે જો ઓને પકડો આ તો હાવ હારો હળંગ મગજનું નહીં હરી છોકરો જ ખાલી એટલું જ કીધું કે શેઠ મરી જત કાઢી ચમ તેનો બાપો કે કટકટ ના કરે એ વધારે કે ફારાઈ ઉપર વાત કરી મુનિમ કે સોળવા લપ ના કરાય યાર ના ડોહાન બોલા 85 નો ડોહો પૂરી એક જ કંપની નો હતો અને કંપની બોર્ડ કારીગર થી રિપેર ના કોઈ બી કંપની માંથી તો ડિફોલ્ટ ગાડું આવી ગયું ડિફોલ્ટ વસ્તુ કોઈ તારી રિપેર થાય અમુક મોણામાં એવું નહીં કંપની બોર્ડ આ અમુક સ્પેશિયલ પ્રગટ કે નળ હવાથી વધુ દીકો કે નળ નહીં તો હું ઘણી મારા દીકરા હા અને દરેક કોમમાં બાપુ પૂનમ ના આગલા દાના 2-4 પોતો હોય ને અને ચેવા નળ ખબર હે ઠાઠડી બંધાતી હોય ને તો જ હોય નારિયેળનો પોડો હલાવો બરાબર જવા દો એટલે વાંધો તો 15 રાખવાનું આ તો છોડી મેલવાનું થઈ જાય પણ ઠાઠડી બંધાતું તો નારિયેળનો પોડો ના લાવીએ તો કઈ હોય નહીં આ બુજો એટલે પણ હાખા નહીં અહીં તો હાખા તો જઈને હમો ના મને તો જઈને ઈથી ડેડી લે અને બીડી હળગાવો બોલો અને જતો રહ્યો ભર બની વેરાક લાગે હમણાં જ મન મળ્યો તો હવે કાલ તને મળે તું ભોરે વંડી દેખ શું વાત કરી બેટા એ તો મળ્યો તાર મળ્યો હવે મળે વાયરો નીકળી ગયો એટલે અમુક તો પણ આપણે સીધી ભાષા કહી દો તમને આપણે કોકની ખબર કાઢવા જઈએ શું કરીએ સાચું કીધું આપણે એક જ્ઞાન છે ખબર કાઢવાની કોઈ ફોન પડો ના હોય અમાર બાજુ આ ફોન ના તારામ તો પેલો બે રોટલી ખાતો હોય એકે આવી જાય હકીકત છે આપણામાં આય નોલેજ નહીં ખબર કાઢવાની ખબર નથી તમે બાપુ કોઈ બી વ્યક્તિને ખબર કાઢવા જો કાલ કરતા જોરદાર છે હું વાત સવાલ જ નહીં કાલ કરતો તો તમારા ચહેરામાં એટલું બધું તેજ આટલું કઈ તમે આવતા રહો પેલો બે રોટલી ખાતો 3 રોટલી ખાય પણ ના ચોથી લાવું પાછો અમાર મોમાના ગોમમાંથી ચોઈસી ખબર કજુ દેખાડી ના પણ પેલા મૂળ લઈ દે આપણી દેશા બાપુ આવી તમારી આમ ડાયાબિટીસ તકલીફો વાળા હે કરે ના કહું છું
મોડે મોડું બહુ આવે છે રે. સમોસા આયા તો મોડું સોણ જેવો. ડાયાબિટીસ બહુ કલ્યા ના કશું થાય ગોડાબીન ડાયાબિટીસ દેખાડે તમારે નહીં જેદા વાયરા નીકળી જવાના કોઈના બાપની તેવર નહીં તો તમને મને જીવારી હક આ ખરેખર બાપુ જો ઈશ્વરે તમને આલ્યું હોય તો હમા વાપરજો નકર મોત છે આસુ ખોટું ટાઈમ નારિયો બ્લોક સાહેબ ટેન મૂકો જીવાળો મરી જા અરે વાયરો અને ડોક્ટરે પાછા પાડા બે દીકરા જબ્બર 15 મિનિટ આયા તો કેસ ફેર ડોક્ટર માં બી ઉડાવી દેવા 15 મિનિટ ના આયા તો કેસ ફેર તો ડોક્ટર તો બહાવારે જીવતા હશે ડોક્ટર જો કોકનું આઈસ બાકી એકતા હોય તો 200 વર્ષ ડોક્ટર જીવવા જો લ્યો તમાર કોલોલમાં જેટલા ડોક્ટર કે બહાવારે જીવ બતા બેટા તું મારો ગુરુ હું તારો ચેલો ડોક્ટર ના વાળા ને હરી જાય ઘરનો ધંધો મોત આવ્યું તો કરો બે ઇન્જેક્શન જીવી જાવ તારો વાયરો ને હરી જાય બંધા સોનું કોનું પણ આપણા પા બીએ કેવા જીએ હે મોત તો કોઈને ગમતું બાપુ મહાપુરુષોએ કોને મોત કીધું એ નક્કી કરો પેલા મોત કોને કેવું એ મર જીવા બને સો મોજ કરે मर जीवा बने सो मौज करे और रहे अलमा फकीरी में जो आनंद संग फकीर करे आनंद संग फकीर करे મરી જવાનું કઈ રીતે કોઈને રૂપિયાનું અભિમાન છે કોઈને બુદ્ધિનું અભિમાન છે કોઈને ગુણનું અભિમાન છે કોઈને પૈસાનું અભિમાન છે કોઈને બંગલાનું અભિમાન છે કોઈને ગાડીઓનું અભિમાન છે આ બધામાંથી બાપુ મરી જવાની વાત મહાપુરુષે અને વાતો એક ભાઈ એક મહાત્મા સત્સંગ કરતા તે મહાત્મા સત્સંગમાં જાય કરો થોડી વાત થાય બાપુ જય સીતારામ નમો નારાયણ બાપુ બે આટલો સરસ સત્સંગ ચાલે છે ભજન ના બાપ મારા વગર તો ઘેર કોઈ ખાય ને હું ઘેર નહીં જોતો તો ઊંઘી નહીં બાપુ કે હારા બ્રહ્મથી છોડાવો તો પડે ગમે તે 4-5 દાડા બાપુએ સહન કર્યું કે અહીંયા રોજ જતો રહે છે રોજ આ બધી વાતો કરે છે એ ખોટી પડે અનુભવ કર કે બાપુ તમે કહેવાય કરો કે તને ભ્રમ છે એવું નહીં લાગતું કે મારા વગર બધું કે હું કહું એટલું કર કે બોલો શું કરું કે ઘેર જઈ તાર ખાલી ખાલી નાટક કરવા હા ચૂકલું નહીં ખાલી નાટક કર અને તારે મુર્શિદ થઈ જાવ પેલો કે બરાબર મુર્શિદ થઈ ગયો આડોશી પાડોશી ધીમે ધીમે ગોમ ભેગું થયું કે લ્યા હવે તો કોઈ મેળ પડે એમ છે આ તો બોલતો નહીં ભુવાન ગોપાળાન વૈદ ને હુકીમ બધા લાયા તો કોઈ ટેકોનું પડ્યું કે આપણે બાપુ આયા છે ને બોલો બાપુ બોલાય બાપુએ ખાલી નાટક કર્યો 1 ગ્લાસ દૂધ લાવો કે ચમ કે દૂધ લાયા કશું કોઈને ખાલી ઓખો બંધ કરી ફૂંકો મારી ડોહા હતા 80 વર્ષ હું દવા કે મારો છોકરો છે હું બાપો છું દાદા આટલો ગ્લાસ પીજો કે ગ્લાસ પીવા જેવું થાય કે તમે મરી જો ના જીવી જાય મારે પછી મારા ડોશીનું શું થાય પેલો તો મેં જાગતો તો કમ્પ્લીટ હતો બાપુએ શીખવાડી દે મોકલ્યો તારે શબ્દ બોલવાનો નહીં તારે મુર્શિદ જ રહેવાનું એ વાપરતો પડે યાર માજી તમે પીજો માજી આ છોકરા પ્રત્યે બહુ પ્રેમ છે એમના ઘેર કીધું મારો છોકરો શું થાય હું પી જાઉં બાપુ એમ કીધું હું પી જાઉં બાપુ જન કરી
તમે પીજો તો તમારા પાસે ભાગવત કરાવીએ, ગોમહેણી કરાવીએ, કથા કરાવીએ, પણ તમે પીજો. બાપુ ગટ ગટાઈને પીજે તું મને કે ઉઠ રોઈ લે ઉઠ ડફોર તું કહેતો મારા વગર કોઈ ચાલતું નહીં, મારા વગર કોઈ ચાલતું કશું કોઈ ના વગરની વાતો. આ બધા ભ્રમ છે બાપુ, છોડી દેજો. આ તો બધી પુષ્કારા છે, આ કાલી કાલી. બાપુ કોઈએ નક્કી તો કરો યાર. આ તો ખરેખર વિજ્ઞાનની એક ભૂલ નહીં. આ પાકો હાલતો હોય, ભાઈ ન તાવ આવે તો ભાઈને ઇન્જેક્શન લેવાનું, ભાઈ ન તાવ આવે ભાઈને લેવાનું. એ કઈ ના જાય મારો દીકરો. બોલો હે જાય? સાચું જીવન શું છે મારા વાલા? સાચું જીવન શું છે એ તો નક્કી કરો પેલા યાર. સાચું જીવન જીવવાની બાપુ આપણામાં તાકાત નહીં. કારણ છે બાપુ આપણે ખોટી વાતોમાં બહુ ફસવાના છીએ, અને જો સુધી ખોટી વાતોમાંથી બહાર નહીં આવીએ તો સુધી મેળ પડવો. કેટલા બાપુ સંપ્રદાયો, કેટલા આપણા ધર્મ. એટલે યાર એક જ ધર્મ દુનિયાનો કોઈ બી આપણે બીજ ધર્મમાંથી ઉત્પન્ન થયેલા છે. બીજ ધર્મ મહાધર્મ વાત થઈ જાય પૂરી યાર. પછી સંપ્રદાયોમાં જઈને ખોટા વાડામાં ફસાઈ જવું અને ખોટી ખોટી વાતોમાં ના આવશે. સત્ય સ્વીકાર લ્યો, અને સત્ય સ્વીકારવા માટે હરિભજન છે બાપુ, બીજી કોઈ વાત છે? અને મેં કીધું નહીં યાર. પછી બાપુ જાડેજો બોલ્યા તા હો, સતી હવે બચાવો. સતી આરાધ કરે કે મારા વાલા એક આ પાપી જીવ તારા આગળ આવ્યો છે, તું મને જીવાડી દે. ગમે તે કહે તું મને જીવાડ. આરાધ કર્યો બાપુ, જો આરાધ કર્યો દરિયો શાંત, નાવડી પાર ઉતરી જઈને પછી કીધું જાડેજા સતી હવે નહીં, હવે તમે આગળ ન જાડેજો પાછળ, તમે આગળ જાડેજો પાછળ. પણ વાત એક છે, આ શાંત દરિયો તો કોને કર્યો? તો કે નારાયણ પરિક્રમ, પરમાત્મા ઈશ્વર. તો કે એ કોણ? જાડેજા જોવામાં ના આવે, અનુભવમાં. ભગવાન જોવામાં ના આવે, અનુભવમાં. આટલા બધા સામંતભાઈ ના ઘેર આયા, આટલું બધું મહેમાન આવ્યું છે. કોકના રૂપમાં તો હશે જ ને મારો વાલો. કોકના રૂપમાં ના હોય તો આનંદે ના થાય ને બાપુ. સાચું કહું, આપણે કોઈને ના કહેવાય અમારો ઇતિહાસ લ્યો. અદાલત ત્યાં હતા આવ્યા હતું, આવી ગયો હતો, આવ્યો આ જગો આવ્યા વાજી ગયો હતો. આ બે ટંકણીઓ વાગઈ ગઈ. હા સત્ય વાત છે ને બાપુ, 100%ની વાત. કોક ઈશ્વરના રૂપમાં આ ભાઈએ બી બેટરી ચાર્જિંગ કરી, કોઈ ખબર ના હોત કીધું. આ સામંત ભાઈએ બી બેટરી ચાર્જિંગ કરી હતી. કારણ કે જો કોઈ ખાવા વાળા આવ્યા છે, કોઈ જોવા વાળા આવ્યા છે, કોઈ બેહવા વાળા આવ્યા છે, બધા આવે ને યાર. પણ બેટરી ચાર્જિંગ થઈ ગઈ. કોકનો તો આશીર્વાદ મળી ગયો ને 100% બાપુ. ઘરમાં 10 સભ્ય હોય, 5 સભ્ય હોય, 4 સભ્ય હોય, એકના જ ભાગ્યથી આપણું ઘર ચાલે છે. બધા ભાગ્યથી પણ ચાલતું. અને એ વખત ચાલી જાય કીધું હે સતી કે ગમે જે દેખાડ કે ના જાડીજા જોવામાં ના આવે. અને એ વખત બાપુ જાડીજો બોલે, શું બોલ્યા? તારો મન સાહેબો બતા, ઓ તોડા રાણી તારો મન સાહેબો બતા. ઈરે સાહેબ ની અમને લેરું લે લાગી રે રામ
રે મોરલા મારો જાય પછી પીનો બા એ જલ રાજા પુરાવો પછી પીનો બા રે પાટો મારો જાય બોલા અલગ પછી પીઓ પા સાહેબ આયા ને જે શબ્દ ઊંઘી પાટના બાપુ 4 પ્રકાર 10 બાલાજુને આ પાઠ થાય પસમ્યો સતયુગ ત્રેતા દ્વાપર કલયુગ 4 યુગની અંદર પાઠ થઈ ગયા સતયુગની અંદર બાપુ દશા પાઠ થઈ ગયા ત્રેતાની અંદર વિશા પાઠ થઈ ગયા દ્વાપરની અંદર બાપુ બાલાસુંદરીના કલિકાલની અંદર પુરાય એ આ પાઠ સમિયો અને એ વખત રામદેવજી બાપાના 24 પરમાનની અંદર રામદેવજી બાપાએ કીધું કે જો તને પાઠ થાય તો અવશ્ય મારી હાજરી હોય ને હશે એવો આજે અમે પુરાવો કરી શકીએ છીએ બાપુ અમે જોઈ શકતા નથી તમને બતાવી શકતા નથી પણ અમે તમને એનો અનુભવ કરાવી શકીએ કે વાલાની હાજરી હોય અને અનુભવ કઈ રીતે આજ દિન સુધી બાપુ મને 50 વર્ષ છે મને 50 વર્ષ છે બાપુ 20 વર્ષની સમજણ તો મારો તો જન્મજાત તમે સાધુના દીકરા છીએ પણ મેં આવો ઇતિહાસ હજુ વાપર્યો નહીં બાપુ કે જો ધણીનો પાઠ હોય તો 2 કલાક 4 કલાક પાઠ ચાલતો હોય તો કોઈનું મૃત્યુ થઈ ગયું હોય એવો ઇતિહાસ હજુ મેં જોઈ કોઈ જગ્યાએ વાપર્યો નથી એ આ વાલાનો પરસો યાર સીધો ઇતિહાસ છે ઘણા લગનમાં આપણે વાપરેલો ઘોડા ચડવા જતા કાકો એક્સપાયર થઈ ગયા એવું વાપરેલું ભગવાનનો પાઠ હોય અને કોઈ ગુજરી ગયું હોય એવું આપણે તો વાપર્યું કઈનો પાઠ બન રહ્યો આ 2-4 દાડા એડવાન્સ બનતું બાકી એ સમય તો નહીં બન્યો એવો અમારા જોડે પુરાવો કરો એવું કહી શકું સાચી ચોકી એટલે બાપુ 24 ફરમાન હતા 24 ફરમાનની અંદર રામદેવજી બાપાએ કીધેલું જો જોત પાઠ થાય તો અવશ્ય મારી હાજરી હોય એ વખત જાડેજા કે હા સતી સાહેબ આયા હતા કે હા તમે તો જતન જાડેજા બાપુ લેરી લાગી જઈ ભૂઈ ગયા થોડી વાર જાગ્યા સતી સાહેબ આયા કે હા છો જતા ક્યારે લેરકી લાગી જઈ હુઈ ગયો કે જાડેજા તારા ઉપર તો પાપનો કવચ ચોટ્યો કવચ તો કે વાહ તો કે પાપનો કવચ તાર કાઢવા માટે એક જ ઉપાય છે કોક તારી નિંદા કર તો તારું પાપ
એટલે મેં પહેલા કીધું બાપુ સુખ નહીં, દુઃખ નહીં, જન્મ નહીં, મરણ નહીં, પાપ નહીં, પુણ્ય નહીં. તમે સુખ કોને કહો? અતિ રૂપિયો સુખ એમ કેવું તમારું? ખોટી વાત. મુકેશ અંબાણી ના ઘેરથી નીતા અંબાણી 3.5 કરોડ ની હાડી પહેરતી હોય કે ગમે એટલાનું કરતી હોય, પણ એ ખાય તો દાળ ભાત શાક રોટલી. અને એ દાળ ભાત રોટલી શાકમાં બાપુ દાળના વઘારમાં લેબડાને પત્તો ઓનાની ગિંડી તો ના વઘાર આ મુદ્દો તો સાચો ખોટો? તો આપણને કોઈ વાતનું બાપુ તમે એવું નકે સુખ દુઃખ આપણને કોઈ વાતનું દુઃખ જ નહીં. દુઃખ કોને કહેવાય? જે જન્મજાત સુદાસ હોય, જન્મજાત અપંગ હોય, જન્મજાત મન બુદ્ધિનો હોય એ દુઃખી. બાકી આપણે તો દુઃખી નહીં, આપણે તો લહેરથી જ છે, પણ આપણે કોકનું સુખ નહીં જોઈએ એકદા ઈમો વધારે દુઃખી. કોક ગાડી લાવે ને હપ્તાહી લાવ્યો એટલે પણ એને ફરવાના તારા હું લે લાવ્યો ને એટલે આપણે કોકનું સુખ જોઈએ એકતા. અમુક તો મકાન બનાવતા તો દોઢ થાય બારી અહીં નહીં અહીં મૂકો એટલે એનું ઘર સહીને જો બારી મૂકી તો મૂકો, પણ તું હાખા નહીં યાર. અને પાછું તો બારી મૂકી હતી ને એ તો અમને ના જ મૂકી. અમે તારા કીધું તારા ઘરનો મોનતો નહીં, તમારું મોનવાનું તારા ઘરનો તારું મોનતો નહીં, તમારું મોનવાનું તારું હાખા નહીં યાર. મોનતી રાખ કે બાપુ સુખ ને દુઃખ નથી, આપણે ઉભું કરેલી ચીજ છે. કોકનું સુખ નહીં જોઈએ એકતા આપણું દુઃખ છે, બાકી પરમ આનંદ જ છે. તો જન્મ ને મરણે નહીં બાપુ, હું કહી દઉં. તમે જન્મ ને મરણ કોને નક્કી કરો? 365 દાડા બાપુ મરી જઈએ છે, કોઈ ખબર હે? 365 દાડા આપણે મરી જઈએ છીએ, કોઈ ખબર હે? હા, હુઈ જોઈએ શું કહેવાય? હુઈ જઈએ એને શું કહેવાય? જાગીએ એટલે તો બસ બાપુ આ 50 વર્ષ જવાનું નાબાનું આ જ છે યાર. બાકી આ જગત ની અંદર થી 305 દાડા મરી ગઈએ છીએ, 305 જન્મીએ છીએ બાપુ. 100% એમાં કોઈ શંકાનું સ્થાન છે? તો બાપુ પાપ ને પૂન નહીં હો. તમે સમજીએ છીએ એ વાત નહીં. તમે કોક ને 25 રૂપિયા લે ફોન કરીને કેવું તમારું? બિલકુલ રોંગ વાત, બોગસ વાત છે. બોલો તમે કોઈ 25 રૂપિયા લે ફોન નહીં કરતા? જ્યાં જન્મ માગતું હતું એટલા જન્મ લેવા આવ્યો. સાચું ખોટું? આ હોમનભાઈ ની વાત કરો. એ પ્રભુ આ ભાઈ ઓળખો, આ ભાઈ ઓળખો? હા, સાચું નહીં ઓળખતા? નહીં ઓળખતા વાત સાચી ખોટી? જ્યાં જન્મ નું કોક લેણું બાકી હતું તમારે ઘેર ટંટણીયું વગાડીને પૈસા લેજ્યા ના છૂટશે નહીં તમારે. કારણ કે જ્યાં જન્મ નું બાકી છે બાપુ આ જન્મ માં દેવું પડશે. તોય તમે ફોન કર્યું ગણાય. આવી જો મેદોરમાં ફોન કરવું હોય તો હાલ બતાવો. ફોન કરવું હોય તો આગળ લાવો, હું શીખવાડો. એક કોક હાલ દો, એક હાથ હાલ દો, એક પગ હાલ દો, ફોન કરો હરો. 7 રૂપિયાનું નારિયેળમાં 70 રૂપિયાની માગણી કરી. 7 રૂપિયા નારિયેળમાં 70 રૂપિયાની માગણી કરી. તું તારા કે 2000 પંખો કોઈ 15 નહીં હાલતો. અને માતાજી અને પાછું કે આ માતા કોઈ નહીં, આ માતા તારામ કોઈ નહીં. મેં જ્યાં બધું આમ છે ડફોળ. હાથું ખોટું બાપુ? આપણે પાછું આવું કહીએ હો. અમુક તો ડફોળો પૂનમે કંઠીઓ બદલ્યો એવાય ડફોળો પડ્યા. પૂનમ આવીને કે આ ચોક નાઠું નહીં. અને જો નાહાઈ ને કોઈ ના નહીં જાય તો સારું જ છે યાર. પણ જો જતો હોય 4 પૂનમ ભરી હોય બસ આપણા જો કોઈ માજો પટકાઈ ગયો તો હેડે પૂનમ ભરવા. અંબાજી મારા પોત પૂનમ ની બાધા છે. કોમ થયું તૈયારીઓ પાવાગઢ હાલ કોમ્પેટ અંબાજી માં પડતો મૂકી પાડો. ઠર્યું નહીં જોઈને હા કાતું નહીં ઠરો. સંતો મહાપુરુષે બાપુ કીધું તમે ગમે તેના ખીલે બંધાઈ જાઓ, ગમે તેના ખીલે બંધાઈ જાઓ બાપુ. મેં નહીં બાપુ, જતી પુરુષ જેવા કીધેલું. મારા ઘરની વાત નહીં, જતી પુરુષ. જતી પુરુષે શું કીધું બાપુ? પથ્થર પૂજે પ્રભુ મિલે તો મેરે પૂજू મોટા પહાડ. એ પથ્થર કી ચક્કી બનત હૈ, पीस पीस बंदा खाए मन सामान ली रे गोरख जागता महापुरुष जागता पुरुष ने बापू से जागता पुरुष ने बापू गुरु नो महिमा संतो महापुरुषों आपला शास्त्र गुरु नो महिमा केम कीधो आपला गुरु कोई भी व्यक्ति होय इने 5 गुरु होय 5 इने 5 गुरु होय न होय हो पहला जो गुरु होय बापू तो माँ बाप
આપણું માવતર આપણા ગુરુ જ બાપુ. ત્રીજા નંબરમાં કોણ ફૂંકો વાળા અમારી જેવા લઠ્ઠો કરી ગઈ માઇન નો જાય હકીકત. પછી આપણને જેને વિદ્યાભ્યાસ કરાવ્યો ને ક ખ ચ ગ આ એ આપણા ગુરુ જ બાપુ. જેને આપણને લખતો વાંચતો શીખવાડે ગુરુ કહેવાય ને. શિક્ષક ગુરુ છે. 5મા નંબરના ગુરુ ભયંકર છે. રાવણને પૂછ્યું ધર્મપત્ની બાપુ આપણા 5મા નંબરના ગુરુ કોઈને ખબર ન હોત. આપણો કોઈ બી વેપાર કરીએ એટલે ઘરવાળો ના પાડે. તને ખબર આપણે બેજા આપણે એવું કહીએ ને. અને પછી વારી હારી કીધું તો ના કરી લોચા પડ્યા. મંદોદરીએ રાવણને ધંધો ના કરતો. મંદોદરીએ રાવણને કીધું તું કે ધંધો ના કરતો તો એ કરી પાછું આવ્યું. આપણી યાદ ન જાય. આપણી યાદ ન જાય બાપુ. 5મા નંબરના ગુરુ જો કોઈ ખબર ના હોય તો કહી દો. હે કઈક બાપુ બંધાઈ જાઓ ગમે છે તમને. જાગતા નર સેવી મારા વાલા. મીરાએ જાગતા નર સેવ્યા ને બાપુ. મીરાએ જાગતા નર અને જાગતા નર બાપુ આ તમારે કહે છે મીરા એકદમ પાછી તું એ કાગડો ને કોયલ રે એ રંગે રૂપે એ
માધો લાગી રે વેલાગી જોયું ને તો અંગના લાગી રે બેલાગી રામા જોયું મેં તો એક કાસક મસ્તી મારે ના મેરે લા માગી નહીં જતી ગોરખ વખત વીતે તો પૂરણ પછતાવો આશે તો નકલન ને ગાનારી રતારી કરો